હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. તો જો હું આવી ગઈ છું તમારા માટે એક નવો બ્લોગ લઈને. વાગ્યા છે સવારના 8:30. આજે બ્લોગ આપણે થોડો વહેલો ચાલુ કર્યો છે. આપણે નહીં ધોઈને જો રેડી થઈ ગયા છીએ અને જવાનું છે શ્રીમંતમાં, એટલે થોડું વહેલું કામ પતાવી દઈએ અને પછી નીકળીએ શ્રીમંત માટે. અને જો આપણે એક સરપ્રાઈઝ છે એ તમને બતાવું શું વસ્તુ છે. જો ગાઈઝ, કાલે લાભ પાંચમ હતી એટલે આપણે આ વસ્તુ આવી ગઈ છે. આ છે વોશિંગ મશીન અને હમણાં ટેકનિશિયન આવે એટલે આપણે એને ઓપન કરવાનું છે. પછી હું તમને બતાવીશ કેવું છે. ચલો ત્યારે. જો ગાઈસ, આપણે જવાનું છે બહાર, એટલે અહીંયા ભાત મૂકી દીધા છે થોડા, કારણ કે આપણે કાના માટે બનાવી છે ખીર. આપણે બહારનું જમીએ, કાનાને થોડું તો ખવડાવવું પડે ને. બનાવી છે ખીર, તો એને જમાડીને પછી બહાર જવાનું છે. એને આપણે ભૂખે મૂકીને ના જવાય. આપણા ઘરનો એક સભ્ય કહેવાય કાનો. તો નંદનો ગોપાલ છે મારો. અને ચાલો જો અહીંયા બતાવું શું ચાલી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું લઈને બેસી ગયા ચા નાસ્તામાં? ચા નાસ્તામાં આજે ઠંડો રોટલો છે, મજા આવે એવો. ઘી અને ચા. બરાબર. ઠંડો રોટલો મીઠો લાગે. ઘી જોડે નહીં? ઘી જોડે. અત્યારે હવે શિયાળામાં તો ઘી જરૂર છે એમને. એમને ઘી રોટલો એ બધું મજા આવે. સવારના નાસ્તામાં એક મજા આવે, પ્રફુલ્લિત થઈ જાય. આજ તો વહેલા આવી ગયા દુકાનેથી. હા, આજે પ્રસંગમાં જવાનું ને. હા, એટલે તમે બધા જી આવો, હું પછી આવીશ. વાંધો નહીં. અને વરસાદે આવે નહીં તો સારું હોય ને. વરસાદ હવે ચાલુ ઓછું કશું. એ જ ને. સવારમાં તો સવારમાં પડ્યો 6 વાગે સુધી તો હતો. 6 વાગે ચાલુ હતો નહીં? હા, આ જ ને. પ્રસંગ બગડે બિચારા. હેલો ગાઈસ, જો આપણે જવા માટે રેડી થઈ ગયા છીએ અને આપણે જઈએ છીએ શ્રીમંતમાં, અમારા મામાજીના ઘરે. તો ચલો ત્યાં જઈને જો વિડીયો લેવાશે તો લઈશું, અનુકૂળ હશે તો. નકર તો પછી ઘરે આવીને જોઈએ કેવો માહોલ છે એ પ્રમાણે વિડીયો લેવાય. તો ચલો પછી મળીએ તમને લોકોને. જો ગાઈસ, અમે આવ્યા છીએ શ્રીમંત વિધિમાં અને આજે ડેકોરેશન અને જે બેન બેઠા છે જેનું શ્રીમંત છે, નીલપાબેન. અને જે આ ડેકોરેશન સામે છે મસ્ત મહાકાળી માનું મંદિર, અને અહીંયા બધા બેઠા છે. સરસ મસ્ત મજાનો ખોળામાં કાનો છે. જો આ સરસ કાનો છે મસ્ત, કોઈકે ગિફ્ટ આલ્યો છે. જો આ છે એમના મમ્મી પપ્પા અને બાજુમાં એમના જો આ ગાઈસ લાગે છે અસલી પણ છે નકલી. એટલું મસ્ત ગ્રીનરી છે, આખા ઘરમાં છે મસ્ત. હાય. મસ્ત લાગે છે ને. જો ગાઈસ અહીંયા જો ગાઈસ આ ઘર છે અને ઘરની અંદર જ આ બધી ગ્રીનરી બહાર ગાર્ડનમાં કેટલી મસ્ત બનાવી છે. આખા ઘરમાં ગ્રીનરી છે, મસ્ત લાગે છે એકદમ. વ્યૂ કેવો સરસ આવે છે. ક્યાંય બાકી છે નહીં, ચારે કોર છે. જો ગાઈસ, વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે આખા દિવસનો. જો ગાઈસ, આપણે જે સરપ્રાઈઝ હતી એ વોશિંગ મશીન છે ઓપન થઈ ગયું છે. જય સ્ટોલમેન
માટે આવી ગયા છે. અનબોક્સિંગ થઈ ગયું આપણે. તંદૂરી છે. જો ભાઈ આ છે આપણું વોશિંગ મશીન જે નવું આવ્યું કમ્પ્લીટ ડેમો પૂરો થઈ ગયો છે અને આ એનો લુક છે. જો હેલો ગાઈસ, જો આવી ગયા છે આજે આ અમારી બે ભત્રીજીઓ છે. જે આ દ્રષ્ટિ અને આ પેલા ઉંદેડો દાંત લઈ ગયા હતા ને એ દીવ અને આ મારો ભાઈ છે. જો આવી ગયા છે આજે અને હવે જઈએ છીએ કોના ઘરે જવાનું? શીતલભાઈના ઘરે, મારી નાની બેનના ઘરે. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 12. જો અહીંયા બેઠા છીએ બંને જણા. જો હાય ગાઈસ. અને અત્યારે ચાલુ છે વરસાદ. ખબર નહીં, વરસાદની આગાહી હતી એટલે વરસાદ તો આવી જ જાય નહીં. આખો દાડો પણ ઝરમર ઝરમર તો રહ્યો જ છે. ચાલુ ને ચાલુ છે. રોડ હુકાવા નહીં દીધો. હમ પીનો અત્યારે તો હાલ પડી રહ્યો છે. અત્યારે ચાલુ છે વરસાદ. હમ તો ચાલુ જ છે અત્યારે. કઈ નહીં, વરસાદ એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. તો કેવું બરાબર ને? તો ભાઈ ભાભી આ એટલે ખુશ છે. હા, ખુશ તો હોય જ ને. તો ખુશ તો હોય જ ને. ભાઈ ભાભીને આવે એટલે ખુશ તો રહેવું જ પડે ને. કેમ ભાઈ ભાભીને નહીં, કોઈ પણ રિલેશનમાંથી ગમે તે આવ્યું હોય તો ખુશ જ હોઈએ આપણે તો. કારણ કે કોઈ પણ આવે ગમો આપણાને, એવું નહીં, એટલે ખુશ જ હોઈએ ને. તો પછી તો ચલો અહીંયા આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય અને ગુડ નાઇટ બધાને.